કળિયુગના જે રૂપાલા રૂપી દુશાસને પોતાના વાણી વિલાસ દ્વારા જે સ્ત્રીઓના સન્માનનું ચીરહરણ કર્યું છે, તો એની સજા પૂરી ભાજપ સરકારને મળવી જોઈએ કે નહીં? આપણે થોડા સમય પહેલા પ્રથમ તો હું અહીં આજે આ ગુજરાતના સ્થાપના દિને ચરોતરની આ દિવ્ય ભૂમિ ઉપર એટલે આણંદમાં ઉપસ્થિત તમામ સમાજના મારા આદરણીય વડીલોને મારા વંદન. માતૃ સ્વરૂપા એવી મારી માતાઓ બહેનોને મારા કોટી કોટી નમન. અને જેની આંખોમાં જ્વાલા ભભૂકી રહી છે એવા હાવજ જેવા મારા ભાઈઓને મારા જય માતાજી. એક ચરોતરની દીકરી તરીકે આપ સર્વને હું અહીં આવકારું છું. થોડા સમય પહેલા આપણે રાજકોટમાં જે મહાસંમેલન યોજ્યું હતું એની જનસંખ્યા જોઈને બલબલાની ખુરશીના પાયા હલી ગયા. અને આજે આણંદની જનસંખ્યા જોઈને થોડો કેમેરો ફેરવજો ન્યૂઝ વાળા. આજે આ આણંદની જે જનસંખ્યા જોઈને લોકોની રાતોની ઊંઘ ઉડી જવાની છે. એક વાતની સ્પષ્ટતા કરવા માંગુ છું. હવે ન્યૂઝ વાળાને કહું છું કેમેરો ફેરવજો તો સાહેબ સુધી વાત જાય. આ જે ભીડ દેખાય છે ને, જે જનસંખ્યા, એ કઈ પૈસા આપીને બોલાયેલી નહોય કે ભારતનું ભવિષ્ય એવા વિદ્યાર્થીઓને છેતરીને બોલાયેલી નહોય. આ મારી માતાઓ બહેનો એ સ્ત્રીના સન્માન માટે અને નહીં કે એક ક્ષત્રિય સમાજ સમગ્ર સમાજની નારીના સન્માન માટે લડી રહી છે. અને આ હાવજ જેવા મારા ભાઈઓ અમારી સાથે ઢાલ બનીને ઊભા છે. એ જનસંખ્યા છે આ. થોડા દિવસ પહેલા રાજકોટમાં રૂપાલાભાઈ એમના પ્રચાર દરમિયાન એક મંચ ઉપરથી એવું નિવેદન આપ્યું કે ભૂલ મેં કરી છે તો મારી સજા મારા પક્ષને કે મોદીજીને કેમ? આપ સર્વે જોયું હોય તો મારા રૂપાલાભાઈને, એમના સમગ્ર પક્ષને અને મોદીજીને પણ એ વાત કહેવી છે કે તમે તો સનાતન ધર્મની આટલી મોટી મોટી વાતો કરો છો, હિન્દુ સંસ્કૃતિની મોટી મોટી વાતો કરો છો, તો શું મહાભારતની ધૃત્ય સભા ભૂલી ગયા છો? જેમ મહાભારતમાં દુશાસને માતા દ્રૌપદીનું ચીરહરણ કર્યું હતું, તે વખતે સક્ષમ હોવા છતાં રાજા ધૃતરાષ્ટ્ર, ગુરુ દ્રોણ, મહારથી ભીષ્મ જેવા યોદ્ધાઓ મૂંગા બનીને જોઈ રહ્યા. ત્યારે એ દુશાસનના પાપ કૃત્યની સજા સમગ્ર સભાએ ભોગવી પડી હતી. તો અત્યારે આ કળિયુગના રૂપાલા રૂપી જે દુશાસને, આ કળિયુગના જે રૂપાલા રૂપી દુશાસને પોતાના વાણી વિલાસ દ્વારા જે સ્ત્રીઓના સન્માનનું ચીરહરણ કર્યું છે, તો એની સજા પૂરી ભાજપ સરકારને મળવી જોઈએ કે નહીં? મોદીજીને મળવી જોઈએ કે નહીં? જો સ્ત્રીના સન્માન માટે માતા સીતાના ગરિમીના રક્ષણ માટે રામાયણ યોગ્ય હતું, માતા દ્રૌપદીના સ્વાભિમાન માટે મહાભારત યોગ્ય હતું, તો આજે મારી મા બેન દીકરીઓના સન્માન માટે અમારું આંદોલન યોગ્ય
યોગ્ય છે ને છે જ. આજે ઇતિહાસ સાક્ષી છે, ક્ષત્રિય ક્યારેય કોઈ દિવસ કોઈ પાસે કશું માંગ્યું નથી, બસ એણે બધું આપ્યું જ છે. ચાહે સંસ્કૃતિની રક્ષા માટે માથા આપવાના હોય કે સંસ્કૃતિની ગરિમા સાચવવા માટે જોહર કરવાનું હોય કે પછી દેશને અખંડ બનાવવા માટે રજવાડાનું દાન આપવાનું હોય, એણે બસ બધું આપ્યું જ છે, ક્યારેય કશું માંગ્યું નથી. આપ સર્વે એ વિડિયો જોયો હોય તો થોડા સમય પહેલા